ચાલો આજે આપણે ભારતીય જ્ઞાન અને શિક્ષણ પ્રણાલીમાં થોડા ઊંડા ઉતરીએ. આપણી પાસે આ વિષય પર કેટલાક સારા સ્ત્રોતો છે અને આપણો પ્રયાસ એ સમજવાનો છે કે આ પ્રાચીન વ્યવસ્થામાંથી આજે શું શીખી શકાય. તો શરૂઆત કરીએ ભારતીય જ્ઞાન પ્રણાલી એટલે કે IKS. આ કંઈ ખાલી ઇતિહાસનો વિષય નથી, ખરું ને? ના ના, બિલકુલ નહીં. IKS એટલે હજારો વર્ષોથી વિકસેલું, એમ કહીએ કે એક જીવંત જ્ઞાનનું માળખું છે. જીવંત માળખું. હા, એમાં જુઓ, દર્શન છે, વિજ્ઞાન, કળા, ગણિત, સ્વાસ્થ્ય બધું જ છે. પણ મહત્વની વાત એ છે કે તે ખાલી માહિતીનો સંગ્રહ નથી. એ તો દુનિયાને જોવાની, સમજવાની એક સર્વગ્રાહી રીત છે. એટલે કે કેવી રીતે જાણવું, એની સાથે કેવી રીતે જીવવું એ પણ. બરાબર, બંને એટલું જ મહત્વનું છે. આ માત્ર બૌદ્ધિક જ્ઞાન નથી, પણ સંપૂર્ણ જીવન માટે છે. એટલે સંપૂર્ણ વિકાસ. આજકાલ આની બહુ વાત થાય છે. ચોક્કસ. IKS વ્યક્તિના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક ચારે પાસા પર ધ્યાન આપે છે. જેમ કે આયુર્વેદ અને યોગ. હા, ઉત્તમ ઉદાહરણો છે. એ ફક્ત શરીરની વાત નથી કરતા, મનની શાંતિ, સંતુલન એ બધું શીખવે છે. અને પેલું પર્યાવરણ સાથે સુમેળમાં રહેવું, જેને આપણે ટકાઉપણું કહીએ છીએ, એ સિદ્ધાંતો પણ એમાં વણાયેલા છે. સત્ય, અહિંસા જેવા મૂલ્યો પર આધારિત. બિલકુલ. અને સમસ્યા ઉકેલવાની પણ એમની આગવી રીતો હતી. આ બધું મળીને ભારતની સાંસ્કૃતિક ઓળખ બને છે. અને ગણિતમાં એનું પ્રદાન તો આપણે જાણીએ છીએ. શૂન્ય, દશાંશ પદ્ધતિ, આખી દુનિયાને ભેટ મળી. શું સ્ત્રોતોમાં કોઈ એવું ઓછું જાણીતું ઉદાહરણ છે જે આની વિશિષ્ટતા બતાવે? હા, ઘણા છે. જેમ કે વાસ્તુશાસ્ત્ર. એ ખાલી મકાન બાંધવાની ટેકનિક નથી. ઓહ હા, વાસ્તુ. હા, દિશાઓ, પંચમહાભૂત, ઊર્જાનો પ્રવાહ, આ બધું ધ્યાનમાં રાખીને એક સુમેળભર્યું વાતાવરણ બનાવવાનું વિજ્ઞાન છે. એવી જ રીતે ધાતુશાસ્ત્રમાં પણ પ્રાચીન ભારત ઘણું આગળ હતું. પેલો દિલ્હીનો લોહસ્તંભ જુઓ. હા, જે કાટ નથી લાગતો સદીઓથી. અદ્ભુત. બરાબર. આ બધું જ્ઞાન શાસ્ત્રોમાં સચવાયું છે. એમને શાસ્ત્ર એટલે શું, એ કેવી રીતે કામ કરતા હતા? હા, શાસ્ત્ર એટલે મૂળભૂત રીતે જ્ઞાનનો એક વ્યવસ્થિત ગ્રંથ, એક ડિસિપ્લિન. એ જ્ઞાનને બહુ સંરચિત રીતે રજૂ કરે. ઘણીવાર સૂત્રો કે શ્લોકોમાં, જેથી યાદ રહે. યાદ રાખવા માટે સરળ. હા, અને પેઢી દર પેઢી ચોકસાઈથી ઉતરે. શાસ્ત્રોના મુખ્ય 2 પ્રકાર ગણાવી શકાય. કયા કયા? એક તો વૈદિક, જે વેદોને પ્રમાણ માને, જેમ કે ઉપનિષદો, પુરાણો. અને બીજા અવૈદિક, જેમ કે બૌદ્ધ અને જૈન સાહિત્ય. સમજાઈ ગયું. અને આ જ્ઞાન ફેલાતું કેવી રીતે? ગુરુ શિષ્ય પરંપરા તો જાણીતી છે, એ સિવાય? મૌખિક પરંપરા મુખ્ય હતી, પણ બીજું શાસ્ત્રાર્થ બહુ મહત્વના હતા. શાસ્ત્રાર્થ એટલે કે ડિબેટ જેવું? હા, વિદ્વાનો વચ્ચે જાહેર ચર્ચાઓ, વાદવિવાદ. એનાથી જ્ઞાનનું મંથન થાય, નવા વિચારો આવે, સમજ સ્પષ્ટ બને. અને રાજાઓનો, સમાજનો આશ્રય પણ જરૂરી હતો. એનાથી જ શિક્ષણ કેન્દ્રો વિકસ્યા. હવે શિક્ષણ વ્યવસ્થા પર આવીએ. આ જ્ઞાન પર આધારિત શિક્ષણનું દર્શન કેવું હતું? શું ખાલી પુસ્તકોનું જ જ્ઞાન અપાતું? જરાય નહીં. ભારતીય શિક્ષણ પ્રણાલી, જેને આપણે BES કહી શકીએ, એનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ હતો. ફરી એ જ વાત, સર્વાંગી વિકાસ. હા, નૈતિક, આધ્યાત્મિક, બૌદ્ધિક અને શારીરિક પણ. ધર્મ કેન્દ્રમાં હતો. ધર્મ એટલે રિલિજન? ના, અહીં ધર્મ એટલે પોતાની ફરજો, નૈતિક જવાબદારીઓ, એનું પાલન. શિક્ષણનું અંતિમ લક્ષ્ય ખાલી નોકરી નહોતું. તો શું હતું? આત્મજ્ઞાન, મુક્તિ. અને ગુરુ-શિષ્ય સંબંધ બહુ ગાઢ, વ્યક્તિગત હતો. શિક્ષણ સંસ્થાઓની વાત કરીએ તો ગુરુકુળ તો છે જ, પણ પછી નાલંદા, તક્ષશિલા જેવા મોટા નામ આવે છે. આજના યુનિવર્સિટી જેવા. ગુરુકુલમાં વિદ્યાર્થી ગુરુ સાથે જ રહે, જીવન જીવતા શીખે. પાઠશાળાઓ થોડી નાની, સ્થાનિક હતી, પણ નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા, અરે એ તો આંતરરાષ્ટ્રીય કેન્દ્રો હતા. આંતરરાષ્ટ્રીય? હા, ચીન, તિબેટ, કોરિયા, મધ્ય એશિયા, ક્યાંથી વિદ્યાર્થીઓ, વિદ્વાનો આવતા. અનેક વિષયો, વિશાળ પુસ્તકાલયો. મેં સાંભળ્યું છે નાલંદાના પુસ્તકાલય વિશે. હા, ધર્મગંજ. કહેવાય છે કે આગ લાગી ત્યારે મહિનાઓ સુધી સળગતું રહ્યું હતું. એ ખાલી ભણાવવાના નહીં, સંશોધનના,
આંતરસાંસ્કૃતિક આદાન-પ્રદાનના મોટા મંચ હતા. વાહ, કલ્પના કરવી પણ અઘરી છે. ખરેખર, એટલે ટૂંકમાં કહીએ તો ભારતીય જ્ઞાન અને શિક્ષણ પ્રણાલી બહુ જ સમૃદ્ધ, સર્વગ્રાહી અને જીવનને સ્પર્શતી હતી. એનો અભિગમ ખાલી માહિતી આપવાનો નહોતો, પણ એક સારો, નૈતિક, જાગૃત માણસ બનાવવાનો હતો. તો આ બધી વાત પછી એક વિચાર આવે છે. આ પ્રાચીન જ્ઞાન, આ શિક્ષણના આદર્શો, એમાંથી આજના આ ઝડપી ટેકનોલોજીવાળા યુગમાં આપણે શું લઈ શકીએ? શું આજની સમસ્યાઓનો ઉકેલ ક્યાંક આ જૂના ડહાપણમાં છુપાયેલો છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.